નમસ્કાર 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 મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, ધોરણ 8 ને લગતા તમામ વિષયના વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે। તો મિત્રો, આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો મળતી રહે। સ્વાધ્યાય પોથીના વિડીયો પણ મિત્રો અમારી ચેનલ પર અવેલેબલ છે। તો મિત્રો, તમારે ન જોયા હોય તો તમારે જોઈ લેવા, તમારો વધારે સમય નથી લેવાનો મિત્રો। તો આજે આપણે મુખ્ય પોઈન્ટ પર આવી જઈએ। તો આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ ચેપ્ટરની અંદર વિસ્તૃત સમજૂતી બેઝિક સાથે આપવાની છે। તો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે, પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે। તમે થંબનેલ અહીંયા જોઈ શકો છો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ ને આપણે ગાણિતિક ક્રિયાઓ અને ગુણધર્મોની મિત્રો ખાસ ચર્ચા કરવાની થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો જે સમય સંખ્યાઓ ભાઈ, સમય સંખ્યાઓ કેવી રીતે મળે છે? તો અંક છે, તો અંક કેટલા હોય છે? તો અંકની અંક એટલે મિત્રો ડિજિટ છે। ડિજિટ મિત્રો 0 થી 9 સુધી હોય છે। ડિજિટ 0 થી 9 સુધી હોય છે। અને કુલ ડિજિટ કેટલા, કુલ અંકો કેટલા? તો તમને બાળકો ખબર હોવી જોઈએ કે કુલ અંકો કેટલા થશે? 0 થી 9 સુધી એટલે 10 અંકો થશે। પરીક્ષામાં પૂછે કુલ અંકો કેટલા છે, તો કેટલા આવશે? 10। કુલ અંકો કેટલા? તો 10। તો સંખ્યાની વાત કરીએ તો જે અંકો છે એના સમૂહને શું કહેવાય? સંખ્યા કહેવાય। સંખ્યાઓ કેટલી છે? તો સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય સંખ્યાઓ છે। કેટલી સંખ્યાઓ છે? અસંખ્ય સંખ્યાઓ જોવા મળે છે। નંબર્સ, અસંખ્ય નંબર। સંખ્યાની અંદર વાત કરીએ આપણે તો ઘણી બધી સંખ્યાઓનું વિભાજન છે। સંખ્યા છે એનું જૂથ છે। આની અંદર પહેલા પ્રાકૃતિક સંખ્યા આવે છે, ત્યારબાદ પૂર્ણ સંખ્યા આવે છે, ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા આવે છે। આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાના જૂથને શું કહેવાય છે? એ ચેપ્ટરનું નામ છે તમારા સમય સંખ્યાઓ કહેવાય છે। સમય સંખ્યાઓ પણ આવશે, અસમય સંખ્યાઓ પણ આવે છે। તો બાળકો, થોડા આગળ વધીશું। ત્યારબાદ આપણે જે વાત કરીએ સંખ્યાની દ્રષ્ટિએ, પહેલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા, અને અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવામાં આવે છે। તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે છે એ આપણે ખાસ સમજવાની થાય છે। તો પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 થી અનંત સુધી સંખ્યાઓ આવે છે। 1 થી અનંત સુધી આવે છે। કેટલી આવે છે? 1 થી અનંત, 1 2 3 એમ અનંત સુધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં આપણને જોવા મળે છે। જોઈ શકો છો, સંખ્યાઓ ખાલી જગ્યાએ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય। તો બાળકો આપણે જોઈ શકીએ છીએ કે 1 થી 0 છે, 1 છે, 2 છે, 3 છે, એમ અનંત સુધી સંખ્યાને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે। પ્રાકૃતિક સંખ્યાના જથ્થાને સંકેત શું છે? તો કેપિટલ N છે। એને ક્યાંથી આવે મિત્રો? તો n ને શું કહેવાય? નેચરલ નંબર, એટલે એના પરથી n આપણે કહેવામાં આવે છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે। કઈ છે? 1 છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે, જે તમે જોઈ શકો છો। તો લખી શકીએ સંખ્યાઓ 1 2 3 એમ અનંત સુધી આવે છે। પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? 1 આવશે, 2 આવશે, 3 આવશે, અનંત સુધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાની અંદર જોવા મળે છે। પ્રાકૃતિક સંખ્યાના જથ્થાના સંકેત શું છે? તો કેપિટલ N છે। પ્રાકૃતિક સંખ્યાના જથ્થાના સંકેત શું છે? કેપિટલ N। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? જોઈ શકાય છે અહીંયા, કઈ છે? 1। પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી। સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણે કહી શકીએ નહીં બાળકો। પ્રાકૃતિક સંખ્યાઓ અગણ્ય અને અસંખ્ય છે। પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? અગણ્ય એટલે કે અસંખ્ય પ્રાકૃતિક સંખ્યા આપણને જોવા મળે છે। તો ત્યારબાદ મિત્રો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો।
ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ બાળકો કોને કહેવાય? તો પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ અને જીરોના સમૂહને, તમામે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ અને જીરોના સમૂહને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યાઓ કહેતા હોઈએ છીએ. પૂર્ણ સંખ્યાને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. શું કહેવાય છે? હોલ નંબર. અને સંકેત શું છે? W છે. પરીક્ષામાં પૂછાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? શું આવશે? 0 આવશે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી. તમે જોઈ શકો છો બાળકો, પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં ખાલી જગ્યાનો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યા બને છે. તો કોનો સમાવેશ કરવાનો હોય છે બાળકો? 0 નો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યા બને છે. કોનો સમાવેશ બાળકો? 0 નો સમાવેશ કરવાથી. સંખ્યાઓ ખાલી જગ્યા અને પૂર્ણ સંખ્યાઓ કહેવાય. કોને પૂર્ણ સંખ્યાઓ કહેવાય? હવે લખી શકીએ છીએ 0 છે, 1 છે, 2 છે, 3 છે, ડેશ 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 ને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણ સંખ્યા જથ્થાનો સંકેત ખાલી જગ્યા દર્શાવાય છે. તો પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવવામાં આવે છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે. પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. આ સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી. પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? અસંખ્ય છે. પૂર્ણ સંખ્યાઓ કેટલી જોવા મળે છે? અસંખ્ય જોવા મળે છે. બાળકો આજે તમે વસ્તુ ભણો છો, પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, આ વસ્તુ ધોરણ 9 માં પણ કામ આવવાની છે, 10 માં પણ કામ આવવાની છે. સાયન્સ 10 થી 11 પર સાયન્સમાં જશો ત્યાં પણ આ વસ્તુ કામ આવશે. ખાસ તમે વિચાર સમજીને ભણી લેજો. થોડા આગળ વધીશું. ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાને મિત્રો ઇન્ટીજર નંબર કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાને ધન સંખ્યા આવે છે, ઋણ સંખ્યા આવે છે અને શૂન્ય આવે છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું અસ્તિત્વ નથી, સૌથી નાની પૂર્ણ સંખ્યાનું પણ અસ્તિત્વ નથી. પૂર્ણ સંખ્યાને ઇન્ટીજર નંબર કહેવાય છે. પરંતુ બાળકો પૂર્ણ સંખ્યાને જે સંકેત હોય છે એ ઝેડ છે. એ ઝેડ જે છે એ જર્મન શબ્દ ઝેલન પરથી ઉતરી આવેલો છે અને એનો અર્થ થાય છે ગણવું થાય છે. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4 થી અનંત સુધી, વિરોધી એટલે માઇનસ સંખ્યાઓ, ઋણ પૂર્ણાંકો, 0 નો જથ્થાને શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યાઓ જથ્થો કહેવામાં આવે છે. ધન સંખ્યાઓ, ધન સંખ્યા, ઋણ સંખ્યા અને બાળકો શું આવશે? 0. પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ, પૂર્ણાંક સંખ્યા સંકેતના શું છે? ઝેડ છે. એમાં ઋણ સંખ્યા આવી જશે -3, -2, -1, 0, 1, 2, 3 એમ અનંત સુધી. આ સંખ્યાઓ બધી શું છે? પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યા જથ્થાના સંકેત તમે જાણો છો ઝેડ છે. ઝેડ જર્મન ભાષાનો શબ્દ છે, ઝેલન પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ થાય છે ગણવું થાય છે. એનો અર્થ સંખ્યા અને શું થાય છે? ગણવું થાય છે. સૌથી નાની અને સૌથી મોટી જે પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. તમે જોઈ શકો છો એનું કોઈ અસ્તિત્વ નથી. પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? તો પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે? આ સંખ્યાઓ આપણને જોવા મળે છે. ત્યારે થોડા આગળ વધીશું. સમય સંખ્યાઓ. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે સમય સંખ્યા થોડી આપણે વાત કરી લઈએ. તો સમય સંખ્યાની અંદર પહેલા તો પ્રાકૃતિક સંખ્યાઓ આવી જશે. તમામ પ્રાકૃતિક સંખ્યાઓ આવશે. ત્યારબાદ બાળકો શું આવશે? તો ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ આવી જશે, પૂર્ણ સંખ્યાઓ. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ, ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યાઓ. આ તમામ સંખ્યાઓ ના સમૂહને શું કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો જો P અને Q પૂર્ણાંક હોય, P અને Q શું હોય? પૂર્ણાંક હોય અને Q શૂન્યેતર હોય, આ સંખ્યાને શું કહેવાય છે? સમય સંખ્યા P ભાગ્યા Q સ્વરૂપમાં લખી શકાય છે. P ભાગ્યા Q સ્વરૂપમાં આ સમય સંખ્યાના સંકેતને Q વડે દર્શાવવામાં આવે છે. હવે આનો મતલબ કે આ સંખ્યા 2/1 સમય સંખ્યા કહી શકાય, પરંતુ 2/0 આ સંખ્યાને સમય સંખ્યા ન કહી શકાય.
આને કન્ડિશન છે બાળકો, ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, ક્યુ ક્યારેય 0 ના હોય, કારણ કે 2/0 નું ક્યારે અસ્તિત્વ નથી, અસ્તિત્વ નથી. માટે સમય સંખ્યા અંદર કઈ કઈ સંખ્યા આવશે? પ્રાકૃતિક સંખ્યા આવશે, પૂર્ણ સંખ્યા આવશે, પૂર્ણાંક સંખ્યા આવશે, અપૂર્ણાંક સંખ્યા આવશે. આ તમામે તમામના જથ્થાને p/q સ્વરૂપ વાળી પણ સંખ્યાઓ આવશે. આ તમામે તમામ સંખ્યાના જથ્થાને શું કહેવાય છે? સમય સંખ્યાઓ કહેવામાં, રેશનલ નંબર કહેવામાં આવે છે. ગાણિતિક ક્રિયાઓ, તો ગાણિતિક ક્રિયાઓ એટલે સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે અને ભાગાકાર છે. આ જે ક્રિયાઓને ગાણિતિક ક્રિયાઓ આપણે કહેતા હોઈએ છીએ, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી ગુણધર્મો, તો ગુણધર્મોની આપણે વાત કરી લઈએ. તો ગુણધર્મો છે સરળતાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ. આ 3 ગુણધર્મો ભણવાના છે આપણે. તો આજે એની અંદરથી ગુણધર્મની અંદર આપણે એક જ ગુણધર્મ પહેલો સરળતાનો ગુણધર્મ આપણે સમજવાની કોશિશ કરીશું. સરળતાનો ગુણધર્મ ખાસ આપણે એ ભણવાનો છે, તો એ તમારે ખાસ જોવાનો છે. આવડ્યા પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ક્રમનો ગુણધર્મ ભણીશું, ત્યારબાદ જૂથનો, ત્યારબાદ ઉદાહરણ સમજવાના છે અને ત્યારબાદ સ્વાધ્યાય સંપૂર્ણ વ્યવસ્થિત સોલ્યુશન કરવાનું છે. સ્વાધ્યાય પોઝિશનનો વિડીયો મિત્રો ઓલરેડી આવી ગયો છે, તો એક વખત ખાસ તમારે જોઈ લેવો. તો ખાસ હવે થોડા આગળ વધીશું. સમય સંખ્યાના ગુણધર્મો. સમય સંખ્યાના જે ગુણધર્મો છે, જે આપણે ચેપ્ટર નામ સમય સંખ્યા છે, એના ગુણધર્મો આપણે ચર્ચા કરવાની થાય છે. તો એની અંદર વાત કરીએ આપણે સંવૃત્તતા. તો સંવૃત્તતા કોને કહેવાય? આ સંખ્યાઓના પ્રકાર નક્કી કરવાના, જે સંખ્યાનો પ્રકાર નક્કી કરવો છે. પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે ભાઈ સમયક સંખ્યા હોય. આ 4 સંખ્યા વિશે જે આપણે વાત કરીએ હાલ જ કે ગુણધર્મોની અંદર જે ગાણિતિક ક્રિયાઓ કરવાની થાય, સરવાળા કરવાના, બાદબાકી કરવાના, ગુણાકાર કરવાના અને ભાગાકાર કરવાના. આની અંદર તમારે સંખ્યાઓ ચેન્જ કરી ગણતરી કરવાની છે. જો સંખ્યા પોતે મળી જાય, મતલબ કે પ્રાકૃતિક સંખ્યા લો તો પ્રાકૃતિક સંખ્યા મળી જાય તો એ સંવૃત્તતા કહેવાય. જો ના મળે તો સંવૃત્તતા ના કહેવાય. હવે ટ્રાય કરીશું, ઉદાહરણ સાથે સમજીશું એટલે તમને અંદાજ મળી જશે. સંખ્યાના પ્રકારમાંથી કોઈ પણ 2 સંખ્યા લેવામાં આવે. જે પ્રકાર છે આપણે અલગ અલગ પ્રાકૃતિક સંખ્યા પહેલા પ્રકાર લઈશું, પછી પૂર્ણ સંખ્યા લઈશું, પછી પૂર્ણાંક સંખ્યા લઈશું. આ રીતે કે સંખ્યાના પ્રકારમાંથી કોઈ પણ 2 સંખ્યા લેવામાં આવે અને તેમના વચ્ચે ગાણિતિક ક્રિયા કરવામાં આવે. ગાણિતિક ક્રિયામાં શું કરવાનું છે બાળકો? સરવાળા કરવાના છે, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર ક્રિયા કરવામાં આવે તો જવાબ એ જ સંખ્યાનો પ્રકાર મળે. જવાબ તે જ સંખ્યાનો શું મળે? પ્રકાર મળે. તો તે સંખ્યાઓના પ્રકારને ગાણિતિક ક્રિયાઓ સમૃદ્ધ છે તેમ કહેવાય. ત્યારબાદ થોડું આગળ વધીશું. આપણે ટ્રાય કરીએ પ્રાકૃતિક સંખ્યાઓ અને સરવાળો. પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ કે કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, n 2 નો સરવાળો કરવાનો છે, પ્રાકૃતિક સંખ્યા છે, આ સમૃદ્ધ છે, એ આપણે સાબિત કરવાનું છે. તો આપણે આ એક્ઝામ્પલ લઈ લઈએ કે પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ. જીરો કે મગજમાં આવે છે. 1 2 3 ડેશ 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 આ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. હવે આજે આપણે સમૃદ્ધતા ચેક કરવાની છે. સરવાળો કરીશું પ્રાકૃતિકના, પછી બાદબાકી, પછી ગુણાકાર, પછી ભાગાકાર, પછી પૂર્ણ સંખ્યા લઈશું અને સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, પછી પૂર્ણાંક સંખ્યા લઈશું, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, ત્યારબાદ સમય સંખ્યાઓ, એના પાસે ગાણિતિક ક્રિયાઓ કરવાની થશે. હવે સરવાળો કરીએ. કોઈ પણ 2 પ્રાકૃતિક સંખ્યા a અને b, a + b પ્રાકૃતિક સંખ્યા છે. તો પ્રાકૃતિક સંખ્યા હોય તો સમૃદ્ધ થશે. હવે ટ્રાય કરીએ છે કે નહીં. તો કોઈ પણ સંખ્યા આપણે લઈ શકીએ. 1 + 2 લઈએ, સરવાળો થઈ ગયો 3. આપણે ચેન્જ કરીએ. આ સંખ્યા સરવાળો મળ્યો, એ સરવાળો કયો હોવો જોઈએ? પ્રાકૃતિક જ હોવો જોઈએ. હવે 2 + 3 1 કરીશું અને સરવાળો પણ કેટલો મળ્યો? 3 મળ્યો. આ પણ કયો હોવો જોઈએ? પ્રાકૃતિક જ હોવો જોઈએ. તો સરવાળાની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા શું છે? સમૃદ્ધ છે, આવું આપણે કહી શકીએ. ત્યારબાદ થોડા આગળ વધીશું. હવે મિત્રો પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી કરવાની છે. પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી.
તો કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, એની આપણે શું કરવાની છે? બાદબાકી કરવાની છે. પ્રાકૃતિક સંખ્યા નથી મળતી. જો પ્રાકૃતિક સંખ્યા નથી મળતી તો સંવૃત પણ નથી. આપણે યાદ રાખવાનું કે બાદબાકીમાં સંવૃત નથી. ટ્રાય કરી લઈએ, એક્ઝામ્પલ આપી દઈએ તમને. કોઈ પણ સંખ્યા લઈ દઈએ, આપણે આ લીધી એમાંથી 1 2 3 તમારે મનપસંદ કોઈ પણ સંખ્યા લઈ શકો છો. તો આપણે અહીંયા લઈએ 10 - 8, બરાબર. 10 માંથી 8 જશે એટલે 2 વધશે. હવે 8 માંથી 10, આ તો આપણને સંખ્યા પ્રાકૃતિક મળી ગઈ. આ સંખ્યા કેવી મળી? પ્રાકૃતિક મળી ગઈ. પણ બંને સંખ્યાઓ પ્રાકૃતિક મળવી જોઈએ. હવે 8 માંથી તમારે 10 બાદ કરવાના છે એટલે સ્વાભાવિક છે 2 મળે, -2 મળે. આ સંખ્યા પ્રાકૃતિક નથી, પ્રાકૃતિક નથી. બરાબર છે. આ બે સંખ્યાઓ કેવી હોવી જોઈએ? એ હોવી જોઈએ સમાન મળવી જોઈએ. તો આ પ્રાકૃતિક સંખ્યા નથી, માટે સંવૃત નથી. થોડા આગળ વધીશું. પ્રાકૃતિક સંખ્યા ગુણાકાર. આપણે કોઈ પણ બે સંખ્યા પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, એ બંને ગુણાકાર કરવાનો છે. જો ગુણાકાર જો પ્રાકૃતિક સંખ્યા પોતે મળી જાય અને એની પછી દિશા ચેન્જ કરવાની છે અને પછી જો ગુણાકાર પાછો પ્રાકૃતિક મળે તો સંવૃત છે. આપણે ટ્રાય કરીશું. હવે પ્રાકૃતિક સંખ્યા લઈશું આપણે કોઈ પણ 8 લેશું ને 2 લેશું. 8 દુ 16 પ્રાકૃતિક મળી ગઈ. અહીં 2 લેશું અને અહીંયા 8 લેશું. 2 અઠ્ઠા 16, બંને 16 મળી ગયા. આ સંખ્યાને શું કહેવાય? સંવૃત છે. શું છે? સંવૃત છે. ગુણાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા શું છે? સંવૃત છે. થોડું આગળ વધીશું. ભાગાકાર. શું આવશે? ભાગાકાર. ભાગાકાર. કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ a અને b માટે, કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે અને a અને b માટે a ભાગ્યા b પ્રાકૃતિક સંખ્યા નથી. બરાબર છે કે ભાગાકારની ક્રિયા માટે પ્રાકૃતિક સંખ્યા એ સંવૃત નથી. આ યાદ રાખીશું. બાદબાકી માટે પણ નથી, ભાગાકાર માટે પણ નથી. આપણે શાના માટે છે? ગુણાકાર અને સરવાળા માટે સંવૃત છે. પ્રાકૃતિક સંખ્યા સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે અને બાદબાકી અને ભાગાકાર માટે સંવૃત નથી. તો ટ્રાય મારીશું, ભાગાકાર કરીશું. પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ 1 ભાગ્યા 2. જવાબ શું આવશે? 1 ભાગ્યા 2 આવશે. અહીં 2 ભાગ્યા 1 કરીશું એટલે 2 ભાગ્યા 1 જવાબ આવશે. તો આ સંખ્યા શું છે? પ્રાકૃતિક સંખ્યા છે? નથી. સંવૃત પણ કહી શકાય નહીં. થોડા આગળ વધીશું. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ. સરવાળો. પૂર્ણ સંખ્યાનો સરવાળો. આ પૂર્ણ સંખ્યાની અંદર આપણે વાત કરીએ તો પૂર્ણ સંખ્યા આપણે હોલ નંબર કહીએ છીએ. એની સંખ્યા શરૂઆત 0 થાય. 0 છે, 1 છે, 2 છે, 3 છે, આના સુધી આવે છે. લખી શકીએ 0 1 2 3 એમ સુધી આવે છે. અને સંકેત શું છે? W છે. સંકેત શું છે? W છે. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લેવાની છે અને સરવાળો કરવાનો છે. લઈ શકીએ છીએ 3 + 2 5 મળે. 2 + આપણે 3 લઈએ 5 મળે. બંને સંખ્યાઓ કેવી મળે છે? સરખી મળે છે. આ સંખ્યા પૂર્ણ સંખ્યા છે? તો કે આ છે. માટે જે પૂર્ણ સંખ્યાનો સરવાળો કેવો છે? સંવૃત છે. કેવો મળશે? સંવૃત છે. તમે જોઈ શકો છો, લખી પણ શકો છો મિત્રો. એક વખત વિડીયો વ્યવસ્થિત જોઈ લો, ત્યાર પછી મિત્રો વિડીયો સ્ટોપ કરી તમારે લખવાનો થશે. એ તમને ફાયદો થઈ શકે. સરવાળા પછી મિત્રો શું આવશે? સરવાળા પછી મિત્રો બાદબાકી આવશે. તો બાદબાકીની આપણે વાત કરીએ તો પૂર્ણ સંખ્યા આપણે જાણીએ 0 1 2 3 આના સુધી આવે છે. હવે બાળકો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ આપણે બાદબાકી કરીએ. 0 - 2 કરીએ, જવાબ આવશે -2. 2 - 0 કરીએ, જવાબ આવશે 2. આ બંને સંખ્યાઓ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. આ સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પણ આ સંખ્યા છે પૂર્ણ સંખ્યા નથી. બરાબર છે? આ સંખ્યા પૂર્ણ સંખ્યા નથી. માટે આ કેવું છે? સંવૃત નથી.
સમૃદ્ધ નથી. થોડા આગળ વધીશું. પૂર્ણ સંખ્યાઓ. ગુણાકાર. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે ab પૂર્ણ સંખ્યા છે. બરાબર છે. ab શું છે? પૂર્ણ સંખ્યા છે. હવે સંખ્યાઓ લેશું આપણે. પૂર્ણ સંખ્યાઓ આપણે જાણીએ છીએ. ગુણાકાર 1 અને 5 લઈએ. 5 એકા 5. 5 અને 1 લઈએ તો શું થશે? 5 થશે. આ બંને સંખ્યાઓ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે એટલે સરખી મળી જાય છે, માટે શું? સમૃદ્ધ છે. સમૃદ્ધ સરખી પણ મળવી જોઈએ અને પૂર્ણ સંખ્યા પણ હોવી જોઈએ. આ ખાસ બાળકો તમારે ખાસ કાળજી લેવાની થાય છે. ત્યારબાદ ભાગાકાર કરીશું પૂર્ણ સંખ્યા માટે. ગુણાકાર પછી ભાગાકાર. તો બાળકો ભાગાકાર તરફ આગળ વધીશું કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા a અને b માટે a ભાગ્યા b પૂર્ણ સંખ્યા છે. તો બાળકો ટ્રાય કરીશું. પૂર્ણ સંખ્યા 0 ભાગ્યા 5 તો જવાબ આવશે 0 આવશે. પરંતુ 5 ભાગ્યા 0 કરીશું તો જાણીએ છીએ કે અસ્તિત્વ નથી. તમે જોઈ શકો છો કે આ બે સંખ્યાઓ કેવી મળે છે? અલગ અલગ મળે છે. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા એ સમૃદ્ધ નથી. આ ખાસ આપણે યાદ રાખવાનું થશે બાળકો. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યા આપણે જાણીએ છીએ. પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર નંબર કહીએ છીએ. આ પૂર્ણાંક સંખ્યાને આપણે સંકેત તરીકે z લઈએ છીએ. તો આ ખાસ આપણે z ની વાત કરીએ તો આની અંદર પૂર્ણાંક સંખ્યામાં આપણે વાત કરીએ તો ધન સંખ્યાઓ આવે છે, ધન સંખ્યા આવે છે, ઋણ સંખ્યા પણ આવે છે, ઋણ સંખ્યા પણ આવે છે અને 0 પણ આવે છે. સરવાળો. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a વત્તા b પૂર્ણાંક સંખ્યા છે. હવે ટ્રાય કરીશું બાળકો. 0 વત્તા 5 તો અહીંયા જવાબ આવશે 5. 5 વત્તા 0 જવાબ શું આવશે? 5. બંને સરળ. બીજું ટ્રેક કરી લઈએ. એક માઇનસ લઈએ. માઇનસ 5 વત્તા 2 અને 2 વત્તા -5. માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 2 જશે તો કેટલા વધશે? 3 વધશે. મોટા મુજબ નિશાની. માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 2 જાય કેટલા વધશે? 3. મોટા મુજબ નિશાની. તો આ બંને સંખ્યાઓ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓ છે. બંને સંખ્યાઓ સમાન પણ મળે છે, માટે સમૃદ્ધ સંખ્યા છે. ત્યારબાદ આગળ વધીશું બાળકો. તે બાદબાકી માટે ચર્ચા કરીશું કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી. આ પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરીએ તો a - b પૂર્ણાંક સંખ્યા છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે. આવું અહીંયા કીધું આપણે ચેક કરી લઈએ તો બાદબાકી કરી લઈએ. તો પૂર્ણાંક સંખ્યા માટે બાદબાકી કરીએ. -2 લઈએ, -5 લઈ લઈએ. બરાબર છે. માઇનસ પ્લસ માઇનસ એટલે -2 -5 એટલે માઇનસ કેટલા થઈ જશે? -7 થઈ જશે. હવે આપણે 5 લઈશું, માઇનસ -2 લઈશું. માઇનસ માઇનસ શું છે? પ્લસ છે. 5 વત્તા 2 કેટલા થઈ જશે? 7 થશે. તમે જોઈ શકો છો અહીંયા બંને સંખ્યાઓ કેવી મળે? અલગ અલગ મળે છે. તો પૂર્ણાંક સંખ્યા માટે બાળકો અલગ અલગ મળે છે, પરંતુ આ બે સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા તો ખરી. આ સંખ્યા પણ પૂર્ણાંક છે, આ સંખ્યા પણ પૂર્ણાંક છે, માટે કેવું કહેવાશે? સમૃદ્ધ કહેવાશે. બરાબર. થોડા આગળ વધીશું. સરવાળા માટે કહેવાય છે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a b પૂર્ણાંક સંખ્યા છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા માટે a b પૂર્ણાંક સંખ્યા છે. ટ્રાય કરીએ. -2 × 8 એટલે 8 × 2 = 16. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8 = 24. 2 × 8
8 ગુણ્યા -2 8 દુ 16 બંને સંખ્યાઓ જે કેવી છે પૂર્ણાંક સંખ્યાઓ છે માટે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે શું છે સમૃદ્ધ છે તો આગળ વધીશું બાળકો પૂર્ણાંક સંખ્યાઓના ભાગાકારની આપણે વાત કરીએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા માટે a અને b માટે a ભાગ્યા b પૂર્ણાંક સંખ્યા નથી બરાબર છે તો આપણે ટ્રાય કરીશું તો તમે જોઈ શકો છો -3 છે અહીંયા ભાગ્યા આપણે લઈ લઈએ 2 લઈ લઈએ એટલે -3 ભાગ્યા 2 જવાબ આવે છે અને 2 ભાગ્યા -3 જવાબ શું આવે અલગ અલગ બરાબર છે અલગ અલગ આવે છે સમૃદ્ધ નથી બરાબર છે ગુણાકાર કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a b પૂર્ણાંક સંખ્યા છે હવે જોઈ શકીએ છીએ પૂર્ણાંક સંખ્યા લઈશું આ તો મિત્રો ગુણાકારની આપણે હાલ જ વાત કરી તો આગળ વધીશું કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a ભાગ્યા b પૂર્ણાંક સંખ્યા નથી a ભાગ્યા b એ પૂર્ણાંક સંખ્યા નથી તો ભાગાકાર માટે સમૃદ્ધ પણ નથી જો પૂર્ણાંક સંખ્યા ના મળે તો સમૃદ્ધ પણ ન કહી શકાય તો આપણે જોઈ શકીએ છીએ કે 3 ભાગ્યા 2 તો શું આવશે 3 ભાગ્યા 2 અહીંયા 2 ભાગ્યા 3 જવાબ શું આવશે 2 ભાગ્યા 3 બંને સંખ્યાઓ આપણને કેવી મળે છે જુદી જુદી મળે છે માટે સમૃદ્ધ કહી શકાય નહીં પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો એ 0 વડે ટ્રાય કરીએ કે 2 ભાગ્યા 0 0 પૂર્ણાંક સંખ્યા છે બરાબર છે એટલે 2 ભાગ્યા આપણે 0 કરશું જવાબ શું આવશે અસ્તિત્વ નથી 0 ભાગ્યા 2 કરીશું જવાબ શું મળશે 1 મળશે માટે બંને સંખ્યાઓ છે અલગ અલગ છે એટલે પૂર્ણાંક સંખ્યાઓ મળતી નથી માટે શું સમૃદ્ધ ન કહી શકાય એટલે ભાગાકાર માટે સેટ થતો નથી બાળકો ત્યારબાદ સમય સંખ્યાઓ સરવાળા માટે કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a + b સમય સંખ્યા મળે છે સરવાળા માટે કેવું છે સમૃદ્ધ છે દરેકે દરેકમાં પ્રાકૃતિકમાં પણ સમૃદ્ધ છે સરવાળા માટે પૂર્ણ સંખ્યામાં પણ સમૃદ્ધ છે પૂર્ણાંક સંખ્યામાં પણ સમૃદ્ધ છે અને પૂર્ણાંક પછી બાળકો સમય સંખ્યામાં પણ કેવું છે સમૃદ્ધ છે તો એ સરવાળો ચેક કરી લઈએ સમય સંખ્યાનો કોઈ 1/2 સમય સંખ્યા છે 3/2 પણ સમય સંખ્યા છે સરવાળો કરતી 2 + 2 એટલે 2 3 ને 2 4 એટલે કે 1/2 2 4 તમારો જવાબ બાળકો આવશે 2 આવશે 3 ભાગ્યા 2 આપણે આગળ લખીશું 1 ભાગ્યા 2 લખીશું છેદમાં 2 આવશે 3 અને 1 4 2 દુ 4 બંને દેખો જવાબ સેમ મળે છે બંને સંખ્યાઓ સમય છે માટે સંખ્યા કેવી મળે છે સમય સંખ્યા મળે છે માટે સમૃદ્ધ છે ત્યારબાદ થોડા આગળ વધીશું મિત્રો સમય સંખ્યાની બાદબાકી કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a - b પણ સમય સંખ્યા મળે છે ટ્રાય કરીએ આપણે કે કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈએ 1/2 -8/2 એકમાંથી 8 જશે -7 વધશે અને 2 ના 2 રહેશે -7 ભાગ્યા 2 હવે -8 ભાગ્યા 2 -1 ભાગ્યા 2 એટલે કે 7 ભાગ્યા 2 બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા
અહીંયા મોટા મુજબ નિશાની આવે છે, અહીંયા મોટા મુજબ નિશાની આવે છે. આ ચિહ્ન થોડા અલગ અલગ છે, પરંતુ આ સંખ્યા પણ શું છે? સમય છે. આ સંખ્યા પણ શું છે? સમય છે. માટે સવૃત્ત કહી શકાય. આગળ વધીશું બાળકો. સમય સંખ્યાનો ગુણાકાર. તો સમય સંખ્યાનો ગુણાકાર કોઈ પણ બે સમય સંખ્યાઓ a અને b માટે a ગુણ્યા b પણ સમય સંખ્યા મળે છે. હવે એનો બે ગુણાકાર કરીએ. કોઈ પણ સંખ્યા -2/4 ગુણ્યા 8/1 એટલે 4 દુ 8, 2 દુ -4. આ કેવી સંખ્યા છે? ઓકે, સમય સંખ્યા છે. હવે ટ્રાય કરીશું 8/1 ગુણ્યા -2/4. 4 દુ 8, 2 દુ 4. બંને સંખ્યા તમે જોઈ શકો છો. બંને સંખ્યાઓ આપણને કેવી મળે છે? સમય સંખ્યા મળે છે. માટે બંને સંખ્યાઓ કેવી છે? સમૃદ્ધ છે. કેવી છે? ગુણાકારની ક્રિયા માટે સમૃદ્ધ કહી શકાય. ત્યારબાદ સમય સંખ્યાઓ અને ભાગાકારની વાત કરીએ તો ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ નથી. કારણ કે તમે જાણો છો, આપણે હાલ જ વાત કરી દીધી છે કે 2/0 સમય સંખ્યા 0 સમય સંખ્યા છે. આનું અસ્તિત્વ નથી. અસ્તિત્વ નથી. 0/2 જવાબ શું આવશે? 1 આવશે. એટલે આ બંને જવાબ અલગ અલગ મળે છે. આ જે છે સમય સંખ્યા છે અને આ જે સમય સંખ્યા નથી. બરાબર છે? ભાગાકારનો જવાબ અલગ આવે છે. આ જે જવાબ સમય સંખ્યા આવે છે. તમે જોઈ શકો સમૃદ્ધ નથી. पर शून्यને अपवाद गणी. शून्यને આપણે શું ગણી દઈએ? अपवाद ગણી દઈએ તો કહી શકાય ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. શૂન્યને આપણે अपवाद ગણીએ તો જ સમૃદ્ધ થશે, બાકી સમૃદ્ધ થશે નહીં. ચલો મિત્રો, આ છે આપણું પુસ્તક. તો સરવાળા માટે ક્રિયા માટે સમૃદ્ધ છે. સમૃદ્ધતા ક્રિયા માટે સમૃદ્ધ આપણે ચેક કરવાની છે. સમૃદ્ધતા ચેક કરવાની છે ક્રિયા માટે. આ જે ક્રિયાઓ કરી સરવાળાની, બાદબાકીની, ગુણાકારની, ભાગાકારની. સમય સંખ્યા સમૃદ્ધ છે સરવાળો, તો કે આ. પૂર્ણાંક સંખ્યા માટે સમૃદ્ધ છે, તો કે આ. પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ છે, તો કે આ. પ્રાકૃતિક સંખ્યા માટે સમૃદ્ધ છે, તો કે આ. આપણે જાણીએ છીએ ગુણાકારની, તો ગુણાકાર માટે સમૃદ્ધ છે, તો કે આ. પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે, તો કે આ. પૂર્ણ સંખ્યા સમૃદ્ધ છે, તો કે આ. પ્રાકૃતિક સમૃદ્ધ છે, તો કે પણ આ. ભાગાકાર માટે સમૃદ્ધ છે, તો કે ના. પૂર્ણાંક માટે સમૃદ્ધ છે, તો કે ના. પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ છે, તો કે ના. પ્રાકૃતિક સંખ્યા માટે સમૃદ્ધ છે, તો ના. હવે સમય સંખ્યા માટે બાદબાકી. સમય સંખ્યા માટે આપણે બાદબાકી કરી હતી, બરાબર છે? એની અંદર શું આવ્યું હતું બાળકો? હમણાં જ કરી આપણે આ આવ્યું. પૂર્ણાંક સંખ્યા માટે પણ આપણે ચેક કર્યું હતું, તો શું આવ્યું હતું બાળકો? હા આવ્યું હતું. પૂર્ણ સંખ્યા માટે શું આવ્યું હતું? ના આવ્યું. તમે ચેક કરી શકો છો આગળ, તો વિડીયો આગળ લઈને તમે લઈ જઈ શકો છો. અહીંયા પણ બાળકો ના આવે છે, કારણ કે બાદબાકી આપણે કરીએ છીએ. જો કે ના માટે આપણે ટ્રાય કરી લઈએ. પ્રાકૃત સંખ્યા પેલા 1 માઇનસ આપણે 2 કરીએ એટલે કેટલા મળે છે? -1 મળે છે. 2 - 1 કરીએ છીએ, 1 મળે છે. આ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ન કહી શકાય, માટે ના આવે છે. પૂર્ણ સંખ્યામાં પણ આ રીતનું તમે ટ્રાય કરજો, તમને આવડી જશે. પણ આગળ વધીશું બાળકો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આજનો આપણો લેક્ચર. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને ખાસ લાઈક કરો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.